પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ ટાપુ પરના વિશાળ સમુદ્રની ગંભીરતાને શાંતિમય રીતે પ્રત્યક્ષ નિહાળી હતી। 140 કરોડ પરિવારોના લક્ષ્ય સિદ્ધિ માટે પ્રેરિત કર્યા હોય તેવા દ્રશ્યો દેશ અને દુનિયાને નિહાળવા મળ્યા હતા। 2014માં દેશને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના મજબૂત ઇરાદા સાથે લીધેલા શપથને તેના મુકામ સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરંતર તમામ અવરોધોને પાર કરી આગળ વધી રહ્યા છે, જેની પાછળનું જો કોઈ પીઠબળ હોય તો તે દેશના 140 કરોડ પરિવારોએ તેમના પર મૂકેલો કદી નહીં તૂટે તેવો મજબૂત વિશ્વાસ છે, જે વિશ્વાસે પીએમના આત્મવિશ્વાસને પણ એટલો જ દ્રઢ સંકલ્પને સિદ્ધ કરવા મજબૂત કર્યો છે। ત્યારે મિશન ભારતના એક ક્ષેત્રના લક્ષ્યાંકને તેના અંજામ સુધી પહોંચાડવાનો આત્મવિશ્વાસ કેટલો મજબૂત હશે તે તેમની લક્ષદ્વીપ ટાપુ પર વિતાવેલી કેટલીક વિલક્ષણ અને અદ્ભુત ક્ષણોને જોતા દેશના 140 કરોડ પરિવારો શું અનુભવી રહ્યા છે તેનો ચિતાર આપવો જરૂરી નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ ટાપુ પરના વિશાળ સમુદ્રની ગંભીરતાને શાંતિમય રીતે પ્રત્યક્ષ નિહાળી હતી અને તેની ઊંડાણનો પણ સ્પર્શ કર્યો હતો। વિશાળ, શાંત અને અનેક રહસ્યોને પોતાના પટમાં સમાવનાર લક્ષદ્વીપ ટાપુ પરના વિશાળ સમુદ્રની ગંભીરતાએ પીએમને દેશના 140 કરોડ પરિવારોના લક્ષ્ય સિદ્ધ માટે પ્રેરિત કર્યા હોય તેવા દ્રશ્યો દેશ અને દુનિયાએ નિહાળવા મળ્યા હતા। જોકે જે રીતે કિનારો ઊભા રહી વિશાળ સમુદ્રની સીમાનું આંકલન કરવું જેટલું મુશ્કેલ છે તેટલું જ મુશ્કેલ પ્રધાનમંત્રીના આગલા કદમ અંગે કોઈ જાણી શકતા નથી। કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।